ઓ પેલાભાઈ, ઓ પેલાભાઈ, આવો ભાઈ કોણિયા ભાઈ. ઈ હું કરો છો? અલા કટર બારી પર છોકરા લાખો જેટલો પડેલો હોય. હા હા, જેનો તો ના થઈ જાય. એ ડબલ મરાઈ દેવી છે કે? એટલે ડબલ ના પર રૂપિયા ડબલ ના થાય. આટલા તો રૂપિયા નીકળ લાય હે. તો ડબલ માં રૂપિયા મારીશો તોય. પણ ડબલ મરે તો લાકડો વેણવો ના પડે. અરે આ તો વેરી કુટી મારી. બોલો કેમનું રહ્યું ભાઈ? હું સમજુ છું યાર. અરે યાર બહુ મજૂરી કરી. તમારે જીતાડવા તો કોઈના કોઈ હું ના કર્યું એ તો કયો. આ પેલું કાળિયાનું એ કુટુંબ હતું ને એ હારું આખું અવળું થઈ ગયું. ના ના પેલા એ તો વાત અને સાચી વાત છે ભાઈ, ખોટું ના કહું હું યાર. કાર્યના કુટુંબે તો મત મને આલ્યા છે. અલા નહીં આયા બધા. એટલે ભાઈ મને વિશ્વાસ છે એમના ઉપર. અરે યોના એ કુટુંબના વોટ કેટલા ખબર છે તમને? કેટલા છે? એ કુટુંબના મત 270 મત હતા. 270 માંથી 70 આયા ને 200 ના આયા. કે બોલ. મને એ વાત મને એમ નહીં આવતી કારણ કે કાર્યો પોતે માર ભાઈ આવ્યો તો. અને મને કે કોણિયાભાઈ મારા કુટુંબી તમે ચિંતા ના કરતા, શાંતિથી ઊંઘી જજો, એક મત આડો નહીં જવા દો. તો એ જ ફૂટી ગયો હતા. અને હારું 70 મતે હાર્યો ને હું, એટલે મને અફસોસ વધારે એ થયો. અલ્યા વોટ તો એક 70 વોટ તો હારા આઘા પાછા કઈને ચોક કોઈ બહો બધા હારીને પેલા કઈ કરજો. કોઈ વધારે ધાજી લીધે નથી. હારવામાં એ 70 વોટ એટલે એક બે ઘર લઈ લીધો તો 70 વોટ બની ગયો કયો. 70 મતે હાર્યા એટલે અફસોસ વધારે થયો. હા એ મુએ એ ચિંતા કરું યાર કે 70 વોટ હારા ના મળે વધારે લીધો હોત પેલું વધારે હાર્યા હોય તો કે ભાઈ આટલા બધા આપણે લાવી શકીએ એમ નહીં. હા પેલા કાકા વચી બેઠે તો. હા બોલ. હા તમે તો જબરું કરો નહીં. હા તમે કીધું મેં વોટ આપ્યા અને મગર જીતી ગયો. હા અને વોટિંગ અમે 40-45 વોટ હતા ને એ અમે તો તમે બોલે ને બોલે. અરે 200 હું તું બોલે નહીં. પેલા ભાઈ તમે જોરી રહીને મારા ટોટિયા પાડ્યા હે. અલ્યા નહીં એવું કર્યા જૂઠું બોલા. શરમ ન આવી તમને? મારું ખાધ્યું, મારું લીધું બધું. અલ્યા એવું નહીં. તું હું એમને બકવા કરી તું. તમે કીધું તો અમે તો આ મગર તો જીતા જ નાખ્યો અમે તો. અલ્યા એ જીતવાનું થોડું કીધું તું મેં. હાથી ડાલવાનું કીધું તું. હાથી અમે તો કીધું, અમે તો તમને 200 રૂપિયા આલ્યા અને 45 વોટ હતા મારા. અલ્યા હર્યો મારા હાથી હાર્યો ભાઈ કોણિયો ભાઈ ભોતો અને કીધું હાથી બોલવાનું તો હું કહેતો હતો. અલ્યા તમે તો કુટુંબના ભાઈ ના કહેવો, તમે તો કુટુંબના દુશ્મન કહેવો. અલ્યા 200 રૂપિયા આલ્યા એમ કે મોણા. તમે ઘેર ઘેર ફર્યા મારા અમારે 45 ઘેર તમે ફર્યા કે ના ફર્યા? હું અંગાટ લઈને ફર્યો કે ના ફર્યો? તમે ચવાણો અમારો પડીકો આપ્યો અને કે વોટિંગ હોય તમે આલજો. અમે મગરમાં આલ્યું અને મગરમાં જીતી જો. હવે ગલાલ ઉડાડો તમે. અલ્યા એવું જો બી તને કીધું છે. કાચે એવું કીધું તાર પછી સમજણ પડી જાય, અમને સમજણ પડી જાય. આ કરાર વ્યક્તિ કોઈ ખોટું ન બોલે. તમે કીધું 200 રૂપિયા આલ્યા, ચવાણો ઘરનો ખાલ્યો અને પૈસા મારા લઈને તમે વાપરે. શરમ ન આવી? આ તો ગપ્પા મારે છે જૂઠો. અમને જો ખબર કે તમારો આ મગર કે બીજો કોઈ ઉભો રહ્યો તો અમને ખબર જ નહીં રહ્યું. અલ્યા ખબર નહીં પણ તને મેં કીધું તો મને ખબર હાથી બોકી તો માર કોણિયો હા, ભાઈ એ કોઈ તો મને કીધું ખાલી એક મગર કોઈ અમને ખબર કે કોણ ઉભો રહ્યો તો અમને ખબર નહીં. ખાલી મગર. અલ્યા પણ નિશાની તો ખબર પડે. નિશાની ખાલી મગર જ આ મગર છે ના હાથી છે તો ખબર ના એ તો મને ખબર જ નહીં. તમે કયો આ ભગવાનની સોગંદ ખાઈએ કે તમે અમને તે છોકર તો મુએ ખાવ દે અમાર બધા મુએ વોટ તમે મારા પેટમાં પહેરીને પગ પોળા કર્યા. તમને તો પેલાભાઈ ખરેખર શરમ આપી જો. એવું નહીં કર્યું ને છોકર ખાવું. તમારા ઉપર મેં એટલો વિશ્વાસ મૂક્યો તો અને તમે કીધું અને પાછા કે કાર્યના કુટુંબના મત નહીં, કાર્યના કુટુંબનો તો એક મત બહાર નહીં ગયો અને તમે સોગન લેવાડો સોગન ખાવા છોકર ખાવા મળી ગયા તમે કેટલા હાથા છો? હા પણ તું કઈ લેવાડો જો છોકર ખાવાય છે ખવડાવું આજ તો સોગન. હા હા ઘરના માણસોએ પેટમાં પગ ગાલીને પોળા કર્યા. શરમ ન આવી તમને? અલ્યા નહીં એવું કર્યું. ઓહો સોગન ખાવા તો લઈ જો હે પણ ગોમન નહીં મંદિર ઓછો હે. ગોમનો મંદિર નહીં, મારા ક્ષેત્રના ખોડો મારું સિકોતર બેહારેલું છે ને એ મારા સિકોતરના સોગન ખવડાવું આજ તો. અલે ચિકોતર ના ખવડાવે કે ગમે ના ખવડાવે મને કશો વાંધો નહીં. હું હાથ જ છું. અલે મારું સિકોતર તો તમને ક્યારે હાલના બધી ન સુણાવવાનું તો વાત પતી જાય. તમે જૂઠા અલે પણ મી તો હવે તો કેટલાય છોકન ખાધા. તું કઈ છોકન ખાવ છો ના? તમે જૂઠા હશો ને તો ખબર પડી જા. ઓ પેલા કાકા
તમે અમે મેલો કથા આવા છોકર બોકર ના ખવાય ખબર પડે અમે અમણ 200 રૂપિયા લઈને તમે વોટ અપાવડાય તો તમે શું લઈ આલ્યા હોય કેજો તમે જૂઠા પડશો ખબર પડે અલે પણ નીચો આલ્યો છે અરે હું આલ્યો યાર તમે તમે સૌકારી આક્યા વગર હેડો અને સોગન ખાઈ લે વાત અલે પૂરી મારે છોકર હું તો ખાઉં લ્યો છો ના મે આલ્યો વોટ છોકર ખવાતા શી ખબર પડે હા એ માતાજી કેવા હોય તે તો હું શીખોતર બેહાર્યો અને શીખોતર ખવાય છોકર તમે તો નહીં પણ તમારું આખું ઘર હેરો જે ખબર પડે ના સૌકાર થવા નેહર્યો હાચો થવા તો હોગન ખાતો ખાવા ના 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 છોકર ના ખાજો યાર ના આ તો સોગન ખાવા દેવાના ને દૂધનું પાણી થઈ જાય ના યાર તમે ના ખાશો હું ઉભરો તો લઈ લો યાર એ તો ખેતરમાં તમારે શીખોતર ને છોકર ખવડાવ લેવડાવ લઈ જાય કે હોકે ના ખાવા તમે જૂઠા છો યાર અને તમે મને અપાવડાય તમે આપ્યા છે ને તમે જૂઠા પડ્યા છો હા મને ખબર હતી અલ્યા ના ખાજો ના ખાવાય જૂઠા અલ્યા પણ આ કે તું હવે બંધ થા કે બોલ્યા વગર મારા સોગન ખવડાવવા એને ખાવા મારા ખવડાવવા એટલે દૂધનું પાણી થઈ જાય યાર પડો તાર ખાડા જો તાર હું શું કહું તાર તમને અલ્યા પણ આ કે તો હું એવું કરું તારી દવા દો ભાઈ છોકરી હા પણ એમને કીધું ને કે હું સોગન ખાઉં એટલે મારે તો સોગન ખવડાવવા પડે આજે ના મેલો લહડો મોર થા ના રવા દો હવે પપડ્યું રવા દો હવે રવા દો હવે આવ્યું ને ભૂલ તો હવે તમે તરાર મોડા વાત સાચી હે મને ખબર નહીં કે તમે બોલ્યા કે હું પૈસા લઈને મત આલ્યા છે ઓવા બરાબર વાત પૂરી થઈ જાય બરાબર હવે આ કે મેં તમને મત આલ્યા દૂધનું પાણી કરી દેવું આજે અને સોગન ખાય એટલે હું મોનું કે ના હા આ ભાઈ હું તમારું થાય યાર અરે મારા કુટુંબી ભાઈ છે અલ્યા મારો ભાઈ થાય પણ તારા આ તો બધું ભરવાનું આવતું તો હાચું તો હાચું જ રહેવાનું હ ખોટું તો કોઈનું થવાનું મને ખબર છે કે અરે ઉભા રહે ઉપર છે એની ચમણ આલ્યા હતા એમ નહીં પણ મને ખબર છે હું અહીં તક કીધું મને ખબર હતી કે અરે ઉભા રહ્યો તો હું કોઈ બોલો ઉપરથી નહીં ઉપરથી 50,000 તો તમે મારા ફાયથી લઈ જા કે હું વોટ તમને આપવા હોય એમ કઈ 50,000 લઈ જા અને આવડા મત કરાય મારા 50,000 મારા મત આવડા કરાયા હોય અલ્યા મેં કીધું તું કે હાથીમાં આવજો નતો કહેતો મારું 200 રૂપિયા લઈ અને બધાને બોલાવું બધો ભાઈ તમે તો ઊંધું હવે વાત બધી બંધ કરો આટલા હવે અમને સોગન ખાવાની વાત કરી છે એટલે આજ તો મારા ખેતરમાં જઈને ખેતરના ખૂણા સિકોતરના સોગન ખવડાવીને પછી છોડવા ભાઈ પહેલા કાકા મારી વાત હોભળો એ સિકોતર ને એમનું પોતાનું અને સિકોતર ભૂકા કાઢી નાખે એવું આ તમને કીધું અલ્યા હું એ શીખોતર છે કે કોઈનાથી હું નહીં બબિયા તો એ શીખોતર ના ખવડાવે ગોગા ના ખવડાવે કે ગમે ના શોગન ખવડાવે હું શોગન ખાવા તૈયાર હું જે કરું કરો રહેલો તાન હા ચાલ્યા હેડ ચો ના હે હું હાથો હું તો હાથો જ રહેવાનો હું તો ખબર પડી જશે હા તો પછી તારું અલ્યા કેટલા હદ તારું શીખોતર હા મારા આ ખેતરનો ખોળો આવી ગયો આ રહ્યું મારું સિકોતર જોઈ લ્યો હા હા રહ્યું ઓય કે હાર્યા હોય હા હોય મારી સિકોતર બેહી હે હા આવો હા કેવું બેહો હતા પેલા હા બેહો આજે એ આ બે હવે એમ કહો હા કહે માં હું ખોટો હોય તો મને જોજે હા એ રીતે બોલીને સોગન ખો હોય પેલા કાકા હવે આટલે મેલો કથા આ શીખોતર તમને ખબર નહીં હોય આ શીખોતર તમારા ઘરના ને બધોને હેરાન થઈ ગયો અલ્યા શીખોતર હોય કે ગોગો હોય હું હાથો હું પછી હું કરતા હોય શીખોતર શું કરવાનું હોય આ મારું સિકોતર રહ્યું ને હા ભાઈ હા તું કે બોલું કે લે હે હા, મારું- આ બેઠો લે આ મારું સિકોતર રહ્યું ને હા અરે જો મોણાએ ખોટા સોગન ખાધા છે ને તો હવા કલાક તો નહીં થવા દે વર રાખજો અરે હવા કલાક નહીં પૂરો કલાક બહુ બતાવે હા તો ખો સોગન હા કે હું સાચો હું ખોટો હોય તો મને તું જોજે તું બોલ એમ બોલ્યા જવું તું પેલા કે કઈ ઓમ બોલો એમ તું બોલ એમ હું બોલ્યા જવું એ સિકોતર એ શીખોતર હું ખોટો હોય તો હું ખોટો હોય તો મને જોજે મને જોજે હા હવે તારું તમે સુતા આવું કશું બાકી ના હવે કશું કેવું નહીં મારે હવે તે તારા સોગન ખાધી ને એટલે તમે જો ને તમારું કરમ જો ને જો હા આવું હા. આવું ફરી કહેતો ના ના મારે તમને કહેવત ના આપવું સારું એ તો મારું સિકોતર જો છે હવે હા તે તો શીખોતર જે કરવું છે કરશે એ તો મને
આવા તો કેટલાય શોગનો ખાધા ચિકોતા ના ખાધા ગોગા ના ખાધા કેટલાય લેવડો. ખાધા પેલા કાકા આ તમે ખોટું કર્યું. શું ખોટું આ શોગન બોગન ના ખવાય. આ રોશન ચીજ વાળી હું મારું છું મારું મને આઈને તો ને 2 રૂપિયા લેવાનો અમને આ બધું ક્યો તારે મને કહેવાનો ખબર હતી કે તમારા જોડે બેઠો તો એને જ તમે હરાવ માગતા હતા. મને ખબર હતી કે એને ફોરમ પડ્યું હતું. તમે તો ખાલી મને મગર કીધું હતું કે મગર 200 રૂપિયા તમને બધાને આપવાના અને વોટ તમને મને આલજો એટલું કીધું હતું. અલ્યા પણ મગરમાં કીધું તું તો એ પણ એ બધું એ તો નિશાનીનું જ હાથી તો પેલા મગર ની ખબર ના પડે કે હાથીમાં હાલવાના નતા ના મગરમાં હાલ્યા ખબર ના પડે ને યાર બધું મને હું તો લ્યો આમાં તો મારે કશું લેવા દેવા નહીં. આ તમે ને તમે માતાજી ને તમે બધું તમે જોણો તમે શોખન તમે ખાધ્યા. હા. અમારે તો કોઈ લેવા દે. અલ્યા શોગત તો હોકે ખાધા એવા તો શોગત કેટલાય ખાઈ લઉં હું એમાં હવે શીખોતર શું કરી દેવાનો હતો હા તે કોણીએ ભાઈ શીખો તો ખબર નહીં હોય. હા ઓહો કેમ કેવું હે અરે તમે ભૂકા કાઢી નાખીએ હાલ તો નહીં પછી ખબર પડશે. હું પછી હું અરે ખબર તમે જોજો પછી કહેજો. એટલે રાતમાં અહીં મારા ઉપર બેસી જાય ને શીખોતા હાલ નહીં હાલ તો ખબર નહીં પણ પછી ખબર પડશે. પછી ચાલે છે આજ બુચો ખબર 1.5 કલાક કે મીઠો પૂરો કલાક કીધો લે હેડો. કીધું પૂરા કલાકમાં કીધું મને હવે હું તો મારા ઘેર જઉં તમે તમારા ઘેર હા જતા. હેડ તું જા તું તાર હેડ અને આવા બધા ના કરતો હવે આ કરીએ કરી ચૂંટણીમાં જબર મજા આવી ગઈ. ચૂંટણીમાં હાથીના કચ્ચર ગોળ કાઢ્યો કે અમાર મગર ને જીતા રે. એ હાથીના કોનમાં કીડી હાથી જો મરી મગર જો તરી મગર જો જીતી. ગો જેવું તો ગો એક હરાઈને પછી હવે આવે ત્યાં ગાવાનું. અલ્યા બાઘા તું મોને એવું નહીં મારા ભાઈ. આ દિનભાઈ હું ઓળખું. અલ્યા કોણીઓ ભાઈ કોઈ કરી નાખ્યા. અમારા બાપાએ બહુ મહેનત કરી અમે બહુ મહેનત કરી યાર. આ પેલા ભાઈ મજૂરી કરી હોત ને તો 70 વોટે હાર્યા ને એ 70 વોટે આપણે જીતી જોત. તમે તો ભાઈ પણ ના રાખ્યું. અલ્યા ભાઈ એવું નહીં તું મોને એવું યાર. અમે હાથીને જ વોટ આવ્યો. આ તમે હાથીને વોટ આલ્યો હું પેલા મનુન મેલ્લામ જી આવ્યો ઓટો માર્યો. હા ચવણ આલતા હતા અને કહેતા હતા પેલા જ બા કે વોટ અમો આલજો મગરમાં વોટ આલજો આવું ચોખ્ખું કહેતા હતા. અલ્યા એવું ના હોય યાર. અમે તો બહુ મહેનત કરી યાર. તમે આ ગોળો ગાતા હતા એના ઉપરથી મને ના ખબર પડે. એ તો હું તો ખાલી આનંદ માટે એ પ્રકૃતિનો આનંદ લેતો હતો ને એમાં ગાતો હતો. મન ફ્રેશ થાય એના માટે યાર. હું મન ફ્રેશ થાય ભાઈ. તમે જોવું તો પડે કે કાકા ઉભા હતા તો કાકાનું થોડું દોડીએ ખેંચીએ એવું તો કરવું તું કે. એટલે મહેનત ખરેખર કાકા માટે મેં કરી પણ હવે કાકો ચમ હારી ગયા ખબર નહીં મને સારું. તમે થોડી મહેનત થોડી વધારે કરી દીધી હોત ને તો 70 વોટે જીતી જોત તો અમારે નોમરત ગામમાં હવે 70 વોટે આરે શું કરવાનું કયો. આવું હારી જાય એટલે બરોબર આબરૂ તો જઈ પણ હવે મેં મહેનત તો કરી હતી ભાઈ. આ ચૂંટણી ઓનું જ નામ કહેવાય છે કે મોયનો જ નહીં રહેવો હતો કમ્પ્લીટ આપણામાં. હા રાજકારણમાં તો એવું રહેવાનું ભાઈ કે અસલ રાજકારણ એવું કહેવાય. પણ બાઘા હા સારું મારું મોથું તો ભારે ભારે થાય હવે. એવું થાય. હોય યાર હવે બહુ બેહાય એવું લાગતું નહીં. મોથું ભારે ભારે થઈ ગયું. હવે ઘેર જઈને મારે ઊંઘવું જ પડશે. હા તો જો તાર મોટા ભાઈ ઘેર હાર હું તો આ બાજુ જવું ખેતર બાજુ. એ હાર હેડો. હાશ ભુવાજી અંગાથી ફરવાની તો મજા આવે કારણ રાતીએ ઉજાગરો તો પડ્યો પણ ખરેખર વસંત ભુવાજની વાત થાય એવી નહીં. ખરેખર પવન આવે એનો મેરડીનો ખરેખર જોરદાર તેજ છે મેરડીમાંનું. અને મારે સારું જ છે જો આ ભક્તિ કરું વસંતના અંગાથી ફરવું અને આ પાવડિયા તરીકે જવું તે મારું એ પરિવારમાં ગુજરાત થોડું થોડું જે 200-500 મળે એમાં મારું એ હેડી જાય. કારણ રાતીએ પેલા ભાઈને જન વળગેલો ખરેખર મેરડીનું તેજ તો જોરદાર કહેવાય. હો ભાઈ ખાલી હાથ મૂક્યો વસંત ભુવાએ અને તરત જ જને બંધ થઈ ગયો.
લા હવે જવા દે, ઘર બાજુ જાઉં અને પછી વળી પાછો વસંત ભુવાનો ફોન આવે તો વળી પાછો આરામ કરીને 2 કલાક ચીડી જવું એમના ઘર બાજુ. જવા દે મને. હે સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, ધન ભાગ્ય મન મેલડીમાં મળેલા. સોનાના મુગટ ઉપર હીરલા જડેલા, ધન ભાગ્ય મન મેલડીમાં મળેલા.